આસામની વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારીની યાદી જાહેર થઈ છે, જેમાં જવાબદારી દર્શનાબેન જરદોશને સોંપવામાં આવી છે. આસામ વિધાનસભાની ચૂંટણીને લઈ સહપ્રભારીની યાદી જાહેર થઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ યાદી જાહેર કરી છે. સુરતના પૂર્વ સાંસદ અને તત્કાલીન કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશનું નામ જાહેર થયું છે. દર્શના જરદોશને આસામના ચૂંટણી સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. દર્શના જરદોશ અગાઉ પણ અન્ય રાજ્યોની ચૂંટણીમાં સહપ્રભારી તરીકેની જવાબદારી આપી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત નવી જવાબદારી સોંપવામાં આવી છે. ગોવા વખતે પણ જવાબદારી મળી હતી. દેવેન્દ્ર ફડણવીસજી સાથે આ એક વાર અનુભવ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને સંગઠનની અંદર વર્ષો સુધી કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી. ગુજરાતની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જ અહીંયા મહિલા મોરચાના મહામંત્રી તરીકે અને ત્યાર પછી રાષ્ટ્રીય સ્તરે મહામંત્રી તરીકેની 2 ટર્મ સુધી જવાબદારી નિભાવ્યા પછી સત્તા અને સંગઠન બંનેના અનુભવને સાથે લઈને વિકાસની સાથે અમે આગળ વધશું. સરસ જ, બહુ સરસ. અત્યારે છે એના કરતાં સારા પરિણામ આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.